જેમ કે હું તમને એવું કહું છું કે 43 43/8. શું કરીશું, આનો ભાગાકાર કરો તો 43/8 અને 8 પંચું 40, તો 43માંથી 40 જાય તો 3. હવે ધારો કે સમજો કે તમને મજા ના આવી, પેલું ભાજક શેષ ને ભાગફળ ને આ બધી વસ્તુ મજા નથી આવી, તો સિમ્પલ વસ્તુ સમજો કે આ 5 આ 8 અને આ 3 આંકડાઓની તમને જરૂર પડશે. આ 3 આંકડાઓની આપણને જરૂર પડવાની છે. તો શું કરીશું આપણે, આ 3 આંકડાને એક વખત આમ કરીને આમ ડાબી બાજુ ફેરવી નાખો. મતલબ હું શું કહું છું કે 5 આગળ લઈ લો, 8 અહીંયા લઈ લો અને આ તગડો ઉપર લઈ લો. તો 5 આગળ આવશે તો અહીંયા આવી જશે, 8 નીચે જાય અને આ તગડો ઉપર આવશે તો 5.3 અષ્ટમાંશ. આ ધ્યાન રાખવાનું કે આ 3 આંકડાઓને આપણે આમ ડાબી બાજુ ફેરવીશું. જો આ ત્રણે આમ જમણી બાજુ ફરી જાય ને તો ડખા થઈ જાય, એટલે ખાસ ધ્યાન રાખજો, આમ ડાબી બાજુ ફેરવવાના. એક બે બીજા એક્ઝામ્પલ જોઈએ. ધારો કે હું તમને કહું કે 49/9. સો આને કન્વર્ટ કરીએ તો શું થશે, તો કે 49/9 આપણે ભાગાકાર કરીએ, 9 પંચા 45, 49માંથી 45 જાય તો 4. હવે આને આમ ડાબી બાજુ ફેરવો તમે એકવાર તો 5 આગળ આવી જશે, 9 નીચે આવી જશે અને આ ચોગડો ઉપર જતો રહેશે. તો આને બોલાય કઈ રીતે, તો કે 5 પૂર્ણ અંક 4/9 આ રીતે બોલાશે. સો હજી એક લાસ્ટ એક્ઝામ્પલ સમજી લઈએ એટલે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આપણે શું વાત કરી રહ્યા છીએ. તો 79/9. તો શું કરીશું, 79/9, તો 9 × 8 = 72, 79માંથી 72 જાય તો 7. અને હવે આ 3 અપૂર્ણાંકોને હું આમ ડાબી બાજુ ડાબી બાજુ આમ જમણી બાજુ ફર્યું ને તો ડખા થઈ જાય, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ડાબી બાજુ ફરે તો 9 અહીંયા નીચે જતો રહેશે, 7 અહીંયા ઉપર આવશે અને 8 આગળ આવી જશે. સો આ થયું 8.79. સો મારું એવું માનવું છે કે આવી રીતે આમ લેફ્ટ ટર્ન મારવાના આવું બધું કંઈ ના કરીએ તો બહુ ઇઝીલી આપણે આના આન્સર આપી શકીએ છીએ. ધારો કે આપણે આ જેટલા બી અપૂર્ણાંક આપણા સામે સ્ક્રીન પર 4 ક્વેશ્ચન્સ દેખાય છે, આ 4 ક્વેશ્ચન્સને હું એક ફરીથી તમને કન્વર્ટ કરીને બતાવું. અને આવું કોઈ ગોખવાની જરૂર નથી. સમજો, ધારો કે આ સૌથી પહેલો અપૂર્ણાંક છે 13/5. તો આપણે શું કરીશું કે જે છેદ છે ને એ તો છેદમાં જ રહેશે, 5/5 જ રહેશે. અને હવે શું કરીશું તો કે આપણે 13/5 કરીએ તો ઘડીઓ બોલો કેટલાય ભાગ ચાલે છે, તો કે 5 દુ 10. તો આ કેટલાય ભાગ ચાલ્યો 2. તો જેટલાય ભાગ ચાલે છે એ આપણે આગળ લખીશું. ભાગાકારમાં બગડો ઉપર લખીએ છીએ, એ બગડો અહીંયા આગળ લખાશે. અને 13માંથી 10 જાય તો 3. તો આ જે શેષ વધે છે એ 3 હંમેશા અહીંયા લખાશે. રાઈટ, ઓકે. બીજું એક એક્ઝામ્પલ જુઓ, 43/8. તો એને આપણે કન્વર્ટ કરીએ 43/8. તો જે છેદ છે એ તો છેદમાં જ રહેશે 8. અને 43/8 કરો તો કેટલાય ભાગ ચાલે છે, તો કે 8 પંચું 40, 5 ભાગ ચાલે તો આપણે 5 અહીંયા આગળ લખીશું. અને 8 પંચું 40, તો 43માંથી 40 જાય તો કેટલા વધશે, તો કે 3. નેક્સ્ટ જો 49/9, 49/9. તો છેદ છે 9, 49/9 કરો તો કેટલાય ભાગ ચાલે, તો કે 9 પંચા 45, તો 5 ભાગ ચાલે છે. 9 પંચા 45, તો 49માંથી 45 જાય તો કેટલી શેષ વધશે, તો કે 4. તો 5.49 એ આપણો જવાબ થશે. અને એક આ આપણું લાસ્ટ એક્ઝામ્પલ 79/9. છેદ તો છેદમાં જ રહે, કોઈને પૂછ્યા વગર. કેટલાય ભાગ ચાલે, તો કે 9 × 8 = 72, તો 8 ભાગ ચાલે છે તો 8 આપણે આગળ લખીશું. અને શેષ કેટલી વધે, તો કે 79માંથી 72 બાદ કરો તો 7 શેષ વધશે. સો હવે આ કન્સેપ્ટને વધારે શ્યોર કરવા માટે લાસ્ટ 3 એક્ઝામ્પલ સમજી લઈએ કે 90/11. તો શું કરીશું, છેદ જે છે એ તો છેદમાં જ રહેશે, 11 તો 11. કેટલાય ભાગ ચાલશે, 90/11 કરીએ તો 11 × 8 = 88. શેષ કેટલી વધે છે, તો કે 2. તો આ 2 શેષ વધે છે આપણે ઉપર લખીશું, તો 8.211 આ આપણો જવાબ થયો. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ કે છેદમાં 10 છે તો 10ને આપણે છેદમાં લખીએ. 87/10 કરો તો કેટલાય ભાગ ચાલશે, તો કે 10 × 8 = 80 એ ભાગ ચાલશે. અને શેષ કેટલી વધશે, તો કે 7. તો જે શેષ વધે છે એ આપણે અહીંયા અંશમાં લખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, છેદમાં 8 છે તો આપણે 8 લખીશું. કેટલાય ભાગ ચાલશે, તો 8 × 9 = 72, 9 ભાગ ચાલે છે. અને શેષ કેટલી વધશે, તો કે 1. સો આને બોલાશે 9.1 અષ્ટમાંશ. તો આ થઈ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે કન્વર્ટ કરાય એની વાત. સો હવે જોઈ લઈએ મિત્રો કે ઘણીવાર
મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધમાં કન્વર્ટ કરવાની જરૂર પડતી હોય છે. ક્યાં, કેમ, કેવી રીતે એ જ્યારે આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું, પણ અત્યારે સમજી લો કે કઈ રીતે કન્વર્ટ થાય. હું એવું કહેવા માંગુ છું કે અત્યાર સુધી આપણે આ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરતા શીખ્યા. હવે આ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં કન્વર્ટ કરતા શીખવાનું છે. કઈ રીતે? બહુ સિમ્પલ સિસ્ટમ છે મિત્રો. કે તમે જુઓ અહીંયા છેદમાં 11 છે તો છેદમાં જ રહેશે. હવે શું થશે? 11 નો 8 સાથે ગુણાકાર, આ રીતે ક્રોસના અંક જોડે ગુણાકાર થશે. 11 × 8 = 88 અને એમાં આ 2 આપણે એડ કરીશું તો 88 ને 2 90. સો 90/11 આ આપણો જવાબ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, અહીંયા છેદ છે 10 તો છેદમાં જ રહેશે. 10 નો ક્રોસના અંક સાથે ગુણાકાર થશે. 10 × 8 = 80 અને આ 80માં 7 એડ કરો તો 80માં 7 ઉમેરો એટલે 87. તો 87/10. અને લાસ્ટ તમે જુઓ કે આ છેદમાં 8 છે તો છેદમાં જ રહેશે. 8 નો 9 સાથે ગુણાકાર થશે તો 8 × 9 = 72 અને 72માં 1 એડ કરતા 72 ને 1 73 થશે. અગાઉ આપણે જેટલા એક્ઝામ્પલ જોઈ ગયા, તમે આ વિડીયો રિવાઇન્ડ કરીને એ જેટલા બી આવી રીતે મિશ્ર અપૂર્ણાંકમાં લખેલા અપૂર્ણાંકો હતા એ બધાને ફરીથી તમે આ રીતે અશુદ્ધમાં કન્વર્ટ કરો અને ચેક કરો તમારે સાચું આવે છે કે નહીં. આ સિવાય અહીંયા આપેલી એક્સરસાઇઝમાં આપેલા એક્ઝામ્પલ્સ પણ તમે સોલ્વ કરો અને પાછળ આન્સર કી સાથે ટેલી કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં.